ગોધરા આવી ગયા છે અને જે આપણે શૂટ છે એ વૃંદાવન રોજીસ નર્સરી ફાર્મ પર છે. આપણે મેદાનમાં આવી ગયા છે અને અમારા ભાઈ અક્ષુભાઈ જો એ પણ પીપલોદવાસી આવી ગયા છે. કેમ છો મિત્રો, હું છું રવિ ભાઈ. હવે તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે આપણે એક શૂટ પર જવાનું છે ગોધરા, જે વૃંદાવન એક નર્સરી છે ત્યાંનું આપણે એક શૂટ છે ગોધરા. તો હું હવે લગભગ બાઇક લઈને જ જવાનો છું અને મારી સાથે હરીશભાઈ પણ આવવાના છે. તો ભાઈ આપણે હવે રેડી થઈ ગયા છે અને લગભગ હવે વાગ્યા છે 9 અને હરીશભાઈ પણ આપણે રેડી છે. તો હું હવે ઘરેથી નીકળીશ ભાઈ, હરીશભાઈને પહેલાં લઈશ, પછી અમે નીકળીશું ગોધરાની તરફ. તો વ્લોગમાં બન્યા રહેજો ભાઈ. તો તમારા ભાઈને પણ સપોર્ટ કરતા રહેજો અને નવા છો તો સબસ્ક્રાઈબ પણ એક કરી દેજો અને લાઇક પણ કરી દેજો અને એક શેર પણ કરી દેજો. બાકી નીકળીએ હવે આપણે ઘરેથી. ફાઇનલી ભાઈ આપણે હરીશભાઈના ઘર બાજુ આવી ગયા છે અને આપણા હરીશભાઈ પણ આવી ગયા છે. જુઓ કેમ છો હરીશભાઈ? તો ભાઈ હવે અમે નીકળીશું ભાઈ હરીશભાઈ અને ગોધરા. તો બ્લોગમાં બન્યા જ રહેજો ભાઈ. તો હવે અમે નીકળીશું ભાઈ. હરીશભાઈ નીકળીએ ને હવે આપણે, ચલો. ભાઈ હવે અમે આષાઢીમાં જ પહોંચીએ છીએ અને હવે લગભગ વરસાદ પડે એવું થઈ ગયું છે. જુઓ હવે અમે ટોલ નાકા પર જ પહોંચવા આવ્યા છીએ અને વરસાદ પડે એવું થઈ ગયું છે. હવે આપણે જે વિજયભાઈ છે જે આપણે ટોલ નાકા પર બેસે છે, અમે ત્યાં જઈશું. ભાઈને પહેલાં મળીએ, જોઈએ આગળ વિજયભાઈ મળે છે કે નહીં મળતા. તો ભાઈ આપણે ટોલ નાકા પર પહોંચી ગયા હતા જુઓ. અને અહીંયા આપણે જે વિજયભાઈ હતા એ ભાઈ છે નહીં. આપણને જે નાનુભાઈ નાનુભાઈ મળી ગયા હતા. તો કાંઈ વાંધો નહીં ભાઈ, હવે આપણે નીકળી જઈએ કેમ કે વિજયભાઈ તો મળ્યા નહીં. વિજયભાઈ આપણા વિડીયો જોતા હોય તો એક કોમેન્ટ કરી દેજો ભાઈ. તો ફાઇનલી ગાઈસ આપણે ગોધરા આવી ગયા છે અને જે આપણે શૂટ છે એ વૃંદાવન રોજીસ નર્સરી ફાર્મ પર છે અને લગભગ તો પિન્ટુભાઈ પણ આવી ગયા છે. તો અંદર જઈએ હવે. જોવા નર્સરી છે. પિન્ટુભાઈ કેમ છો? હા તો ભાઈ આપણે ફાઇનલી જ્યાં શૂટ હતું ત્યાં હવે આવી ગયા છે અને લગભગ જો આ નર્સરી છે આપણે જો અહીંયા આપણું શૂટ છે. તો પહેલાં હવે પિન્ટુભાઈ જોડે બેસીએ તો વાતચીત કરી લઈએ. તો વિડીયોમાં બન્યા જ રહેજો. તો ફાઇનલી ભાઈ આપણે પિન્ટુભાઈ જોડે વાતચીત થઈ ગઈ છે અને હવે અમે અંદર આવ્યા છે જો પ્લાન્ટ જોવા માટે. ભાઈ અહીંયા તમને છે ને ભાઈ ફૂલ વેરાયટી કહો, ફ્રૂટ વેરાયટી કહો કે ચંદન કહો, આંબા કહો, ચીકુ કહો કે પછી જામફળ કહો, ભાઈ નારિયેલ કહો, બધી જાતની તમને ભાઈ અહીંયા વેરાયટી મળી જવાની છે ભાઈ. એ પણ એકદમ બેસ્ટ ભાવમાં. જો એક નંબર મારા ભાઈ. જો ફૂલ સ્ટોક ભરાઈ દીધો છે લાગે પિન્ટુભાઈ ની. હે હરેશભાઈ, પિન્ટુભાઈએ ફૂલ સ્ટોક ભરાઈ દીધો છે લાગે. હે તો કંઈ નહીં ભાઈ, હવે આપણે જે શૂટનું કામ છે એ પતાવી દઈએ અને એટલામાં હવે પિન્ટુભાઈ આવે છે એટલે આપણે પહેલાં શૂટનું કામ પતાવી દઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે જે શૂટ હતું એ પતાવી દીધું છે અને હવે આપણે પિન્ટુભાઈને મળીને આપણે હવે ઘર તરફ નીકળીશું કેમ કે હજુ આપણે પીપલોદમાં 2 શૂટ બાકી છે એટલે એ બી પતાવવું છે. તો પિન્ટુભાઈ મળીએ મારા ભાઈ. હવે આપણે જે નર્સરીનું હતું એનું શૂટ પતાવી દીધું છે અને પિન્ટુભાઈને પણ આપણે મળીને હવે નીકળી ગયા છે અને હવે આપણે જુઓ ને ભાઈ વરસાદ પણ ચડ્યો છે. હવે આપણે નીકળવાનું છે ભાઈ પીપલોદ તરફ. તો હરેશભાઈ ભૂખ લાગી છે કે? લાગી. ભાઈ કહે છે ભૂખ નહીં લાગી. કંઈ નહીં ભાઈ, હવે અમે નીકળીશું સીધા પીપલોદ. ત્યાં ભાઈ નાસ્તો વાસ્તો કરી લેશું પણ હવે હજુ મારા 2 શૂટ બાકી છે એટલે એ પણ પતાવી દઈએ. ફાઇનલી ભાઈ આપણે પીપલોદમાં આવી ગયા છે અને જે આપણું શૂટ છે એ નિધિ ઇલેક્ટ્રોનિક્સ પર છે અને હાર્દિકભાઈના 2 થી 3 ફોન પણ આવી ગયા છે. ચલો અંદર તો જઈએ. આપણે હાર્દિકભાઈની શોપ છે. કેમ છો હાર્દિકભાઈ? આપણા ભક્તિભાઈ છે. તો કંઈ વાંધો નહીં ભાઈ, આપણે જે શૂટ છે એ હવે પહેલાં આપણે પતાવી દઈએ. તો ફાઇનલી ભાઈ આપણે જે શૂટ હતું એ પતાવી દીધું છે ને હવે આપણે હાર્દિકભાઈને મળીને ભાઈ આપણે નીકળીશું ઘર તરફ. તો હાર્દિકભાઈ મળીએ. થેન્ક યુ. ચલો ફાઇનલી ભાઈ આપણે હરેશભાઈના ઘરે આવી ગયા છે અને હરેશભાઈ બી હવે ઘરે જવાનું કહે છે અને ભાઈ
નાસ્તો તો અમે કર્યો નહીં કેમ કે હરીશભાઈ ના જ પાડી છે કે ભાઈ અમે ખાઈને આવ્યા છું કે તો હવે અમે નીકળીશું ભાઈ ઘર તરફ ને હરીશભાઈ કેવું ભાઈ મજા આવી ને મજા આવી. હવે આપણે બીજું પાછું જવાનું છે કાલે ચોક્કસ હા. જશું જશું. તો કંઈ વાંધો નહીં ભાઈ હવે હું નીકળીશ ઘરે કેમ કે આપણે જે એડિટનું કામ બાકી છે અને ભૂખ પણ કડક લાગી છે એટલે પહેલાં હવે આપણે નીકળીશું ઘરે હું ઘરે આવી ગયો છું અને ખાવા પીવાનું પણ થઈ ગયું છે અને હવે આપણે ભાઈ એડિટનું કામ બાકી છે જે આપણે શૂટ કરીને લાવ્યા છે એ આપણે એડિટ કરી દઈશું એના પછી આપણે જવાનું છે ક્રિકેટ રમવા અને હવે વરસાદ પણ ચડી ગયો છે અને લગભગ ટાઈમ પણ લગભગ 2:30-3 વાગી ગયા છે તો હવે પહેલાં આપણે એડિટનું કામ છે અને 2 એડિટ આપણે કરવાનું છે ટોટલ એ એડિટ પતાવીને આપણે નીકળીશું ભાઈ ક્રિકેટ રમવા એટલે બ્લોગમાં બન્યા જ રહેજો અને તમારા ભાઈને સપોર્ટ જેમ બને એમ કરતા જ રહેજો ભાઈ એટલે જો આપણે તમને અગાડી પણ આપણે ક્રિકેટ રમવા જઈએ છીએ ત્યાં પણ શું થાય છે એ પણ જોઈએ તો ફાઇનલી ગાઈસ આપણે જે એડિટનું કામ હતું એ પૂરું થઈ ગયું છે લગભગ 1.5 કલાક જતા રહ્યા ભાઈ એડિટમાં અને હવે આપણે ભાઈ જવાનું છે ક્રિકેટ રમવા એટલે પહેલાં તો આપણે ફ્રેશ થઈ જઈએ અને નાઇટીન ટી શર્ટ પહેરી લઈએ કેમ કે હવે આપણા જીન્સમાં ના શર્ટમાં તો કામ નહીં લાગે એટલે ભાઈ પહેલાં આપણે ફ્રેશ થઈશું પછી આપણે નીકળીશું ભાઈ મેદાન તરફ ભાઈ આપણે ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે મેદાન તરફ નીકળીશું કારણ કે ભાઈ ફોન પણ કરીને પૂછી લીધું છે કે ભાઈ ત્યાં ક્રિકેટ રમે છે કે નથી રમતા પણ હવે રમી જ રહ્યા છે એટલે હવે આપણે નીકળીશું ભાઈ મેદાન તરફ ફાઇનલી ગાઈસ આપણે મેદાનમાં આવી ગયા છે અને અમારા ભાઈ અક્ષુભાઈ જુઓ એ પણ પીપલોદવાસી આવી ગયા છે જીગરભાઈ પેલા પ્રથમ ભાઈ આવ્યા છે જુઓ આજે તો ભાઈ આપણને પાક્કું રમવા મળી જ જવાનું છે કેમ કે આપણે ગુણાવાળી ટીમમાં છે અને આ પીપલોદવાસી અમની આખી ટીમ લઈને આવ્યા છે અક્ષુભાઈને એમ તો કંઈ નહીં હવે જોઈએ હવે બીજી ઇનિંગ ચાલે છે હવે આપણો વારો આવે છે કે નહીં આવતા જોઈએ તો ફાઇનલી કહેશે આપણે ઘરે આવવું પડ્યું કેમ કે પપ્પાનો કોલ આવી ગયો હતો એટલા માટે ભાઈ કંઈક કામ હતું એના માટે આવવું પડ્યું તો ભાઈ આપણને તો આજે રમવા પણ નહીં મળ્યું અને આઈ હોપ આપને મારો આ જે વિડીયો છે તમને ગમ્યો હોય અને જેમ બને એમ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો લાઇક કરી દેજો શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ વિડીયો પણ શેર કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય